સંકટ મોચન એવા અકળામુખી હનુમાનજી મંદિર ખાતે હનુમાન જન્મોત્સવ નિમિત્તે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું। ભક્તોએ સંકટ મોચનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। આજે હનુમાન જન્મોત્સવ દેશભરમાં શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે સુરત જિલ્લામાં વિવિધ હનુમાન મંદિરોમાં સવારથી જ ભક્તોની ભીડ જામી હતી। હનુમાનજીનો આજે જન્મોત્સવ છે, તેથી આજ રોજ હનુમાન જયંતીની ભક્તિ ભાવનાનું અનેરું મહત્વ રહેલું છે। ત્યારે વાત કરીએ દક્ષિણ ગુજરાતમાં એકમાત્ર એવું હનુમાનજી મંદિર આવેલું છે જ્યાં 11 મુખવાળા હનુમાનજી સાક્ષાત સ્વયંભૂ બિરાજ છે। ત્યારે ગતરોજથી જ હનુમાન જન્મોત્સવની તાડમાર તૈયારીઓ શરૂ કરવામાં આવી હતી અને દર્શન અવારનવાર તમામ ભાવિક ભક્તોને અવગડ ના પડે અને વ્યવસ્થાના ભાગરૂપે સ્વયંસેવકો અને પોલીસ ખડે પગે તૈનાત રહી, તો બીજી તરફ વહેલી સવારથી દાદાના દર્શન કરવા માટે સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું। દૂર દૂરથી ભાવિ ભક્તોએ દાદાના દર્શન કરીને ધન્યતા અનુભવી। કવિતા શર્મા છે, मैं ચલથાણ ગામથી આવેલી છું। मैं દર શનિવારે અહીંયા આવતી છું। આજે તો હનુમાન દાદાનું જન્મ ઉત્સવ છે, શનિવાર બી છે, તો અહીંયા આવીને મને બહુ સારું લાગતું છે। मैं મારી ફ્રેન્ડ ફેમિલી સાથે આવતી છું દર શનિવારે। આજે મેં બધી ફેમિલી સાથે આવી છું, મને અહીંયા આવીને બહુ સારું લાગતું છે। મારું નામ સીમા રાઠોડ છે, અમે ચલથાણ ગામથી આવીએ છીએ। અમે ફૂલ ફેમિલી સાથે આવીએ છીએ દર શનિવારે, અને આજે અમે પણ ફૂલ ફેમિલી આવ્યા છે કેમ કે હનુમાન દાદાની જન્મ જયંતિ છે, એટલે અમને અહીંયા આવીને બહુ આનંદ થાય છે, બહુ ખુશ થાય છે। બધા પરિવારવાળાને આવતા જોઈને અહીંયા હનુમાન દાદા બધાની મનોકામના પૂરી પણ કરે છે અને અમારી પણ પૂરી કરે છે। કડોદરા ખાતે રહેતો એક માછીમાર જેની ગાય દરરોજ એક જગ્યાએ આપમેળે દૂધ આપીને જતી રહેતી હતી, ત્યારે આ દ્રશ્ય જોઈને માછીમારે તપાસ કરતા સ્વયંભૂ હનુમાનજી પ્રગટ થયા। આમ એક બાદ એક દાદાની મૂર્તિઓ પ્રગટ થતી ગઈ। ત્યારે બાદ 11 મુખ થયા, ત્યારથી જ અકાળામુખી 11 મુખવાળા હનુમાનજી કહેવાતા છે। આજરોજ હનુમાન જયંતિ છે અને શનિવાર પણ છે, ત્યારે કડોદરા અકળામુખી હનુમાનજી મંદિર ટ્રસ્ટ દ્વારા ધામધૂમથી હનુમાન જયંતિ ઉજવણીનું આયોજન કરવામાં આવેલ છે। ત્યારે સવારે 7 વાગ્યાથી 35થી વધુ જોડાઓ પૂજા હવન કાર્યમાં બેઠા છે અને સાંજે 4 વાગે એમની પૂર્ણાહુતિ કરવામાં આવનાર છે અને લગભગ 4 વાગ્યાથી સાંજે 15,000થી વધુ લોકોની મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં કડોદરા સમસ્ત ગામ તેમજ આજુબાજુના ગામના લોકો, યુવાનો, મિત્રો, વડીલો દ્વારા સહકાર આપી અને આ કાર્યને સંપન્ન કરવામાં આવે છે। અમારું નામ છે પ્રિતેશગીરી મહેન્દ્રજી ગોસ્વામી। અમે આજે 4 પેઢીથી અહીંયા પૂજામાં છીએ। આ હનુમાનજી આપણા સ્વયંભૂ છે, લોકોની આસ્થા છે। આ મૂર્તિ પ્રાચીન છે, આ મંદિર બહુ જૂનું છે, લગભગ 300-400 વર્ષથી આ ભગવાન અહીંયા વસેલા છે। અહીંયા આજે શનિવારને પૂનમ છે અને હનુમાનજીનો જન્મદિવસ અહીંયા ઉજવવામાં આવે છે। મહાયજ્ઞ મોટા પાયે અને આપણે પ્રસાદી સાંજે પ્રસાદીનો ભંડારો ચાલુ થશે। હનુમાન જન્મોત્સવના પાવન પ્રસંગે હનુમાન ચાલીસા તેમજ હનુમાન યાગ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાવિક ભક્તોએ યાગનો લાભ લીધો હતો। તો બીજી તરફ 10,000થી વધુ ભાવિ ભક્તોએ ગુંદી ગાંઠિયાનો પ્રસાદ લઈને દાદા સમક્ષ શીશ ઝુકાવી સંકટ હારવા માટે પ્રાર્થના કરી દાદાના શણગારનો લહાવો લઈને ધન્યતા અનુભવી હતી। રિપોર્ટર કૃષ્ણા સોની, જનાદેશ ન્યૂઝ, સુરત।